પરમ પૂજ્ય જીનચંદ્રજી મહારાજે અમરેન્દ્ર વિજય મહારાજ સાહેબના જીવનના કેટલાક મહત્ત્વના અને આપણને ન ખબર હોય એવા કેટલાક પડાવોની વાત કરી. સ્વાભાવિક છે કે સાધકનું જીવન કેટલા સ્થિત્યંતરોમાંથી પસાર થયું હોય અને સમયના તકાજામાં એ બધાને વણી લેવા અઘરા પડે, એટલે સાહેબજીની સ્થિતિ પણ સમજાય એવી છે. પણ એક એવું વ્યક્તિત્વ જે અંદર સતત આમ જુદી રીતે કહીએ તો એનું મનોમંથન ચાલ્યા કરું, પણ આપણો દેશી ગામડાનો શબ્દ વાપરીને કહીએ તો જે વલોવાયા કર્યું, આમ વલોવાયા કરેલું એક અસ્તિત્વ પછી એને જે નિષ્પન્ન થાય છે એ નવનીત આપણને આપે અને એને પામીને આપણે ધન્ય થઈએ. આવું એક અસ્તિત્વ એના જીવનની ઝાંખી આપણને મળી. હવે આચાર્ય વિજય નંદીઘોષ સુરીજી મહારાજ વાત કરવાના છે. જુદી રીતે કહીએ તો મુનિશ્રીની પરંપરાના જ તેઓ જુદા પ્રકારના વાહક કહેવાય. એ સંદર્ભમાં કે મુનિશ્રીએ વિજ્ઞાન અને અધ્યાત્મને જોડવાનું કામ કર્યું અને એ જ કામને સાહેબજી અત્યારે વિસ્તારી રહ્યા છે. એમના આ સંદર્ભના પુસ્તકો પણ એની સાક્ષી પૂરે છે અને જે વિદેશની યુનિવર્સિટીઓમાં સિલેબસમાં મૂકી શકાય એ કક્ષાના થયા છે. સાહેબજીનું વિજ્ઞાન અને ધર્મ સંબંધી લખાણ આજના યુગમાં મુનિશ્રીનું લખાણ કેટલું પ્રસ્તુત છે એના પછી થયેલા સંશોધનોના સંદર્ભમાં પણ એમની વાતો કેટલી પ્રસ્તુત છે અથવા એનાથી આગળ કાંઈ વાત વિસ્તરી છે, વધી છે કે કેમ, એ સંદર્ભમાં વાત થાય. મૂળ આ આખો પરિસંવાદ વિજય શીલચંદ્ર સુરી મહારાજના માર્ગદર્શન હેઠળ ચાલ્યું, એટલે એમણે એમ કહ્યું કે એમના કામને જ આપણે તપાસીએ ને એવું નહીં કરીએ, પણ એમનું કામ આજના સંદર્ભમાં પણ કેટલું રિલેવન્ટ છે એની પણ થોડી ચર્ચા થતી રહે. તો એના માટે એકમાત્ર અધિકૃત વ્યક્તિત્વ આપણી પાસે છે અને તે છે આચાર્ય વિજય નંદીઘોષ સુરીજી મહારાજ. તો આપણે એમને પ્રાર્થના કરીએ કે તેઓ પોતાનું વક્તવ્ય આપણને સંભળાવશે. આચાર્ય વિજય નંદીઘોષ સુરીજી મહારાજ. કારણ કે અમરેન્દ્રજી મહારાજ પાસેથી આપણને જે કંઈ પ્રાપ્ત થયું છે એ લાસ્ટિંગ ઇફેક્ટવાળું છે, એટલે એ ચિરસ્થાયી અસરવાળું છે. અને એના જ સંદર્ભમાં આત્મજ્ઞાન અને સાચા પ્રતિની વાત આચાર્ય ભગવાન કરશે. પણ મારા ભાગે જે કર્તવ્ય આવ્યું છે એ અમરેન્દ્ર વિજયજી મહારાજનું વૈજ્ઞાનિક ચિંતન અને પ્રદાન. આપણને બધાને આશ્ચર્ય થતું હશે કે અમરેન્દ્ર વિજયજી મહારાજનું વૈજ્ઞાનિક ચિંતન કેવું હતું, પણ એ તો જે એનો અભ્યાસ કરે અને એની સાથે સાથે વર્તમાન જે સંદર્ભ છે, વર્તમાન કાળે જે સંશોધનો થાય છે એની સાથે એનું તુલના કરે, ક્રિટિસિઝમ કરે, સમીક્ષા કરે તો એને ખબર પડે છે. અને આ કાર્ય મને સોંપવામાં આવ્યું. સાથે સાથે કહેવામાં આવ્યું કે જે કંઈ હોય એ તમે લેખિત સ્વરૂપમાં પણ આપજો. એટલે એ અંગે થોડીક સમીક્ષા કે જે મારા મનના જે ભાવો છે એ ભાવો મેં આમાં ઉતાર્યા છે. અમરેન્દ્રજી મહારાજનો પ્રત્યક્ષ પરિચય તો મને થયો નથી. અમે મુંબઈ તરફના વિહારમાં હતા અને તીર્થક બિરાજમાન હતા, પરંતુ વિહારમાં હોવાને કારણે તીર્થક જવાનું બન્યું નહોતું. પણ દીક્ષા લીધી એ જ વર્ષે પરમ પૂજ્ય આચાર્ય શીલચંદ્ર સુરી મહારાજ તરફથી મને એમનું વિજ્ઞાન અને અધ્યાત્મ પુસ્તક વાંચવા મળ્યું અને એનો રસાસ્વાદ માન્યા પછી એના ઉપર મારું ચિંતન પણ થયું. કલ્પસૂત્રના વ્યાખ્યાનમાં ઘનધર વાત આવે એમાં આત્માની સિદ્ધિ કઈ રીતે કરવી એ અંગેની વિચારણા પણ એમાં કરવામાં આવી છે. વિજ્ઞાનની અંદર બાયોજેનેસિસ
અને એફ બાયોજેનેસિસ એમ એ બે થિયરી ચાલે છે, બે હાઇપોથિસિસ ચાલે છે. એમાં એફ બાયોજેનેસિસ એટલે અજીવ જનનવાદ, નિર્જીવ પદાર્થોમાંથી આત્માની ઉત્પત્તિ થયેલી છે એવો એક હાઇપોથિસિસ વાદ ચાલતો હતો. એનું સંપૂર્ણપણે નિરસન અમરેલી મહારાજે એમના વિજ્ઞાન અને અધ્યાત્મના પુસ્તકમાં કરેલું છે. તે પછી અચિંત્ય ચિંતામણી નૌકા જેની વાત જીનચંદ્રજી મહારાજે કરી એ પણ વાંચ્યું. આપણે આત્મનિરીક્ષણ કરીશું એ પણ વાંચ્યું. અને આત્મજ્ઞાન અને સાધના પર યાદ રાખો, સાધના એ પણ એક પ્રયોગ છે. કારણ કે સાધના એ અનુભવમાંથી આવેલી ચીજ છે. સાધનાના આધારે અનુભવ થાય અને અનુભવના આધારે એ અનુભવને શબ્દમાં વર્ણવવામાં આવે. તો આ રીતે આત્મજ્ઞાન સાધના પર સાધના એમને જે કરી એ પણ એક જાતે એમનો પોતાનો અનુભવ છે. અમને મહારાજે જે વિજ્ઞાન અંગેનું ચિંતન કર્યું એ ચિંતનમાં ઉપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજ એમને કદાચ લખ્યું ઓછું હશે, પણ એમનું ચિંતન અમારા કરતાં પણ વધારે છે. ઉપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજ મારા માટે ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ તરીકે અત્યાર સુધી રહ્યા છે. એમની પાસે કોઈ પણ નવું પુસ્તક આવે વિજ્ઞાનને લગતું એટલે તરત મને મોકલી આપે. એ જ રીતે મારી પાસે કોઈ પુસ્તક આવે તે પુસ્તકની વાત હું એમને પણ લખી જણાવું. તો આ રીતે અમરેન્દ્ર વિજયજી મહારાજનું જે વૈજ્ઞાનિક ચિંતન છે એના અંગે મારા પુસ્તકનો પ્રતિભાવ આપતા એમને લખેલું કે શ્વેતાંબર મૂર્તિપૂજક સમન સંઘમાં અમરેન્દ્ર વિજયજી મહારાજે વિજ્ઞાનના પ્રકરણ માન્યા. તે યાદ રાખો, અમરેન્દ્રજી મહારાજે જે વૈજ્ઞાનિક ચિંતન કર્યું છે એ સંપૂર્ણ તટસ્થતાપૂર્વક કર્યું છે. ક્યારેક એવું બને કે જે તટસ્થ વ્યક્તિને હોય ને એને બે તરફથી સહન કરવાનું આવે છે. જે ઓર્થોડોક્સ હોય, પરંપરાવાદી હોય, એ એને સુધારાવાદી કહીને ભોગવે છે અને સુધારાવાદી એને ઓર્થોડોક્સ કહીને ભોગવે છે. પણ આમ છતાં એમને ભુવનચંદ્રજી મહારાજે એમાં લખ્યું કે શ્વેતાંબર મૂર્તિપૂજક સમન સંઘમાં અમરેન્દ્રજી મહારાજે વિજ્ઞાનની શરૂઆત કરી છે. પ્રકરણ માન્યા વિજ્ઞાન આજનું દર્શન છે અને સદર્શન કરતાં એનો વ્યાપ અને એની શક્તિ, એનો પડકાર, એની ક્ષમતા ક્યાંય વિશેષ છે અને શ્રમણો એની ઉપેક્ષા કરી શકે નહીં. એટલે શ્રમણ સમુદાયની અંદર પણ વિજ્ઞાનનું અધ્યયન થવું જોઈએ. એ ભુવનચંદ્રજી મહારાજે લખ્યું છે. અમરેન્દ્ર વિજયજી મહારાજે 75 વર્ષ પૂર્વ જે વિચારેલું, એમનો જન્મ 1925માં આવતી સાલ એમની શતાબ્દીનું વર્ષ આવે છે અને 1951માં એમની દીક્ષા બાદ તરત એમણે જૈન દર્શનના શાસ્ત્રની સાથે વિજ્ઞાનનો પણ અભ્યાસનો પ્રારંભ કર્યો છે. ગૃહસ્થ બનાવવામાં વાત કરી એ પ્રમાણે ઇન્ટર સાયન્સ સુધીનો એમને અભ્યાસ કરેલો. એટલે વિજ્ઞાનના સંસ્કાર તો પહેલેથી હતા જ અને આ રીતે એમને જૈન દર્શનની અંદર રહેલા વિજ્ઞાનના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોની પ્રવૃત્તિ કરવાનું ચાલુ કર્યું અને અમરેન્દ્ર વિજયજી મહારાજ
અધ્યાત્મ યોગી તો હતા જ, પણ સાથે સાથે યુગ દ્રષ્ટા પણ હતા. 50-100 વર્ષ પછી કેવી પરિસ્થિતિ આવશે એનું આકલન જેવું પોતે કરી શકતા હતા. સામાન્ય રીતે જે યુગ દ્રષ્ટા હોય છે એ રિવોલ્યુશન લાવે છે, જે ફાસ્ટ ફોરવર્ડ હોય છે એ તરત એને એડપ્ટ કરે છે, સ્વીકારી લે છે. અને જે ઓર્થોડોક્સ હોય છે એ 70-75 વર્ષ પછી સ્વીકારે છે. યાદ રાખો, પરિવર્તન થતું જ રહે છે, પરિવર્તન કોઈ કરતું નથી, પરિવર્તન આપોઆપ થતું રહે છે. અને યુગ દ્રષ્ટા હતા, એમને વિજ્ઞાનના પરિપ્રેક્ષમાં જૈન દર્શનની જે મહત્તા છે એને સારી રીતે સમજ્યા છે. અને સમજ્યા પછી લોકોને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો. હમણાં જ સુભાષભાઈ ભટ્ટ સાથે ફક્ત એક જ મિનિટ વાત થઈ. એમને કહ્યું કે જૈન દર્શનનો અનેકાંતવાદ, સ્યાદવાદ, મલ્ટિપલ વ્યૂ પોઈન્ટ, નયવાદ એ વિજ્ઞાન પાસે છે નહીં. એના માટે વિજ્ઞાન પણ જૈન દર્શનનો ઋણી છે. તો આ રીતે વિજ્ઞાનની વાત આવી એટલે જનરલી તમે એના માટે સાયન્સ શબ્દ વાપરો. તો યાદ રાખો, સંસ્કૃત ભાષાનો વિજ્ઞાન શબ્દ અને અંગ્રેજી ભાષાનો સાયન્સ શબ્દ એ બંનેના કન્સેપ્ટ વિભાવનાનું કમ્પેરિઝન થઈ શકે એવી નથી. સાયન્સ શબ્દ માત્ર ભૌતિક પદાર્થોને જ સમજાવી શકે છે, જ્યારે સંસ્કૃત ભાષાનો વિજ્ઞાન શબ્દ એટલે કે વિશિષ્ટ જ્ઞાન, તે વિશિષ્ટ જ્ઞાનમાં ભૌતિક પદાર્થોની પણ વાત આવે અને અરૂપી એવા આત્માની વાત પણ આવે છે. એટલે વિજ્ઞાન શબ્દ અને સાયન્સ શબ્દ એ બેની ક્યારેય તમે ભેળસેળ કરશો નહીં. અને વિજ્ઞાન શબ્દ બહુ જ મહત્વનો છે. આ રીતે જૈન દર્શન એ પણ એક સંપૂર્ણપણે વિજ્ઞાન જ છે. શુદ્ધ ધર્મ એ શુદ્ધ વિજ્ઞાન છે અને શુદ્ધ વિજ્ઞાન એ શુદ્ધ ધર્મ છે. કારણ કે શુદ્ધ ધર્મ અને શુદ્ધ વિજ્ઞાન એના જે લક્ષણો છે એ બંનેના લક્ષણો આઈડેન્ટિકલ એક સમાન છે. શુદ્ધ ધર્મ હંમેશા સર્વકાલીન હોય, સર્વદેશીય હોય અને સાર્વજનિક હોય છે. એવી રીતે શુદ્ધ વિજ્ઞાનના સિદ્ધાંતો પણ હંમેશા સર્વકાલીન, સર્વદેશીય અને સાર્વજનિક હોય છે. સમગ્ર મારી પરમાત્માએ જૈન દર્શનમાં જે બતાવ્યું એ સંપૂર્ણપણે સત્ય છે. અને જૈન દર્શન પ્રાચીન કાળમાં નિર્ગ્રંથ પ્રવચન નામે ઓળખાતું. જૈન દર્શન શબ્દ તો પાછળથી આવે. ભગવાન મહાવીર સમયમાં મારી પરમાત્માના સમયની અંદર શુદ્ધ અધ્યાત્મ હતું. એ શુદ્ધ અધ્યાત્મ નિર્ગ્રંથ પ્રવચનના નામે ઓળખાતું. પણ ભગવાનના નિર્વાણ પછી કેવલીના વિરહમાં એને દર્શનનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું, ફિલોસોફી. અધ્યાત્મ એટલે સ્પિરિચ્યુઆલિટી, દર્શન એટલે ફિલોસોફી. તો અહીં એ દર્શનનું સ્વરૂપ પ્રાપ્ત થયું ત્યારે એમાં તર્કનો પ્રવેશ થયો છે. તો આ રીતે આધુનિક વિજ્ઞાનના પક્ષપાતી જે હોય એ જૈન દર્શનની વાત આવે અને સામાન્ય રીતે એવું કહેવામાં આવે કે પશ્ચિમમાં કોઈ પણ સંશોધન થાય એટલે આપણે એમ કહીએ કે આ તો અમારે ત્યાં પણ હતું જ. ત્યારે વિજ્ઞાનના પક્ષપાતી એમ કહે કે હતું તો તમે અત્યાર સુધી જાહેર કેમ ન કર્યું? પ્રયોગાત્મક ધોરણે એને તમે બતાવ્યું કેમ નહીં? પછી પ્રશ્ન કરે કે એ જમાનામાં
સૂક્ષ્મ પદાર્થો માટે માઇક્રોસ્કોપ જેવા સાધનો હતા. દૂરના અવકાશી પદાર્થો માટે રેડિયો ટેલિસ્કોપ, દૂરબીન, ઓપ્ટિકલ ટેલિસ્કોપ કે આવા કોઈ સાધનો હતા નહોતા. તો કે આ સાધનો નહોતા તો પછી એમને આ બધું બતાવ્યું કઈ રીતે? કેવળ જ્ઞાન એ એમના માટે સૌથી મહત્વની વસ્તુ હતી. ભૌતિક સાધનોની એમને કોઈ આવશ્યકતા પણ નહોતી. અને શુદ્ધ અંતઃકરણ આવે ને, તમારું મન શુદ્ધ હોય તો દરેક પદાર્થના રહસ્યો આપોઆપ પ્રગટ થાય છે. એ રહસ્ય શોધવા જવું પડતું નથી, પણ સામાન્ય તમે ચિંતન કરો એટલે તરત એ રહસ્ય પ્રગટ થાય છે. અચિન ચિંતામણી નૌકાનું જે એમનું પુસ્તક છે, એ પુસ્તકમાં એમને શુદ્ધ અંતઃકરણ અને નિર્મળ ભાવ અધ્યવસાયની શક્તિ કેવી અપૂર્વ હોય છે એ બતાવ્યું છે. એટલું જ નહીં, પણ એને શાસ્ત્રનું કેવું સમર્થન છે એ સમર્થન આપતા જે વાક્યો છે, રેફરન્સ છે, એ પણ એમાં ટાંકવામાં આવ્યા છે. મહામહોપાધ્યાય ઈશ્વરજીજી મહારાજનું કંસારી વચન એમાં બતાવ્યું છે, નમસ્કાર ગ્રંથને વાસિત જે અનુચિત્ત ધન્ય તે હતું પુણ્ય તે જીવિત તાસ પવિત્ર આર્ત ધ્યાન તસ નવી હુએ દુર્ગતિ વાસ ભવક્ષય કરતા રે સમરતા લઈએ સુકૃત અભ્યાસ. તો આ રીતે ઉપાધ્યાયજી મહારાજના કંસારી વચનો પણ સંદર્ભ તરીકે એમને આપ્યા છે. તો એ સાથે સાથે સંસ્કૃતના રેફરન્સ તરીકે નમસ્કાર ફલસ્તોત્ર કિમ વેશ મહારૈનમ કિંવા ચિંતામણી નૌકારો કિમ કપ્પ ધૂમ સરીસો નહુ હું તાનમ અહીં. આ રીતે પ્રાકૃત ભાષાનો પણ સંદર્ભ આપવામાં આવ્યો છે. આ રીતે અમરેન્દ્રજી મહારાજ આ શાસ્ત્રીય પાઠની સાથે નમસ્કાર મહામંત્રનું મહત્વ બતાવે છે. બીજી વાત, શ્રદ્ધા બહુ મહત્વની ચીજ છે. નમસ્કાર મહામંત્ર આપણને જન્મથી મળ્યો છે, પણ શ્રદ્ધા મળી નથી. જ્યાં શ્રદ્ધા હોય ત્યાં અવશ્ય એનું ફળ મળે છે. એટલે નમસ્કાર મહામંત્રનું ફળ જોઈતું હોય તો નમસ્કાર મહામંત્ર ઉપર શ્રદ્ધા હોવી જોઈએ. એક ડૉક્ટરની દવા પણ છે ને શ્રદ્ધા વગર કામ કરતી નથી. એમાં પ્લાસિબો ઇફેક્ટની પણ વાત આવે છે. તો એ ડૉક્ટરની દવા પણ શ્રદ્ધા વગર કામ કરતી નથી. તો નમસ્કાર મહામંત્ર એ શ્રદ્ધા વગર ક્યાંથી કામ કરે? એટલે શ્રદ્ધા બહુ મહત્ત્વની ચીજ છે. અને શ્રદ્ધા ઉપર વર્તમાન સંશોધકોએ જે સંશોધન કર્યું છે એને આનું સમાધાન આપી દીધું છે. અત્યારે પ્રાર્થનાને પણ એક પ્રકારની રેમેડી માનવામાં આવે છે. ને રેમેડી તરીકે પ્રાર્થનાનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે પ્રાર્થના પણ શ્રદ્ધાનું એક સ્વરૂપ છે. હવે બીજી વાત છે કે વિજ્ઞાનની વાત કરીએ તો વિજ્ઞાનમાં અમારા સાયન્ટિસ્ટો કહે કે વિજ્ઞાનની પાસે બધા જ જાતની ફ્રિકવન્સીની ઓળખ છે, સમજ છે. જે કોઈ પણ પદાર્થ ફ્રિકવન્સી વગર અનુભવી શકાતો નથી. તો અહીં વિજ્ઞાનમાં પ્રકાશ એટલે કે વીજ ચુંબક તરંગોનો એક સ્પેક્ટ્રમ એટલે વર્ણપટ બતાવવામાં આવે છે. એ વર્ણપટમાં લાલ રંગ અને જાંબલી રંગ વાયોલેટ એ બે વચ્ચેની ફ્રિકવન્સી ઇન્ફ્રા રેડ અને વાયોલેટ એ બે વચ્ચેની ફ્રિકવન્સી દ્રશ્ય ફ્રિકવન્સી છે. અને રેડથી ઓછી ફ્રિકવન્સીવાળા હોય એ ઇન્ફ્રારેડ કહેવાય. અને વાયોલેટ કરતાં વધારે ફ્રિકવન્સી હોય એ અલ્ટ્રા વાયોલેટ કહેવાય છે. તો આ રીતે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનું સ્પેક્ટ્રમ છે, એમાં દૃશ્ય અને અદૃશ્ય બંને પ્રકારના વીજ ચુંબકીય તરંગો બતાવવામાં આવે છે. જેઓ
પ્રકાશ અંગેનો વર્ણ સ્પેક્ટ્રમ છે તે જ રીતે ધ્વનિનો પણ છે. આપણા કાન 20થી લઈ અને 20,000 સુધીની ફ્રિકવન્સીનું શ્રવણ કરી શકે છે. 20થી ઓછી ફ્રિકવન્સી ઇન્ફ્રાસોનિક કહેવાય છે અને 20,000થી વધારે હોય એ અલ્ટ્રાસોનિક કહેવાય છે. ને અલ્ટ્રાસોનિક જે ફ્રિકવન્સી છે એ ફ્રિકવન્સી પણ ઔષધ વિજ્ઞાનમાં કામ લાગે છે. હમણાં જ ગઈકાલે એક ભાઈ આવે મારી પાસે, એનું બ્રેઇન ટ્યુમરનું ઓપરેશન હમણાં જ 23મી તારીખે કરવામાં આવ્યું છે. ને બ્રેઇન ટ્યુમરનું ઓપરેશન જે કર્યું એમાં અલ્ટ્રાસોનિક વેવ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો આ રીતે સર્જરીની અંદર પણ અલ્ટ્રાસોનિક વેવ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ તો બે સ્પેક્ટ્રમ વિજ્ઞાનની પાસે છે, પણ હમણાં ક્વોન્ટમ ફિઝિક્સ ઓફ કોન્શિયસનેસ નામનું પુસ્તક આવ્યું છે. એ પુસ્તકમાં એક ત્રીજો પણ સ્પેક્ટ્રમ બતાવવામાં આવ્યો છે અને એ સ્પેક્ટ્રમનું નામ છે ક્વોન્ટમ હોલોગ્રામિક રિઝોનન્સ સ્પેક્ટ્રમ. અને આ જે ક્વોન્ટમ હોલોગ્રામિક રિઝોનન્સ સ્પેક્ટ્રમ એ ચૈતન્યનું પ્રતિપાદન કરે છે. ચૈતન્યની કેટલી શક્તિ છે એ એમાં બતાવવામાં આવે છે. ને એમાં પ્રાઇમરી અવેરનેસ એટલે કે નિબોધના જીવની અવેરનેસથી લઈ અને સિદ્ધના જીવો સુધીની કોન્શિયસનેસનો સંપૂર્ણ સ્પેક્ટ્રમ આપવામાં આવ્યો છે. હવે હું તમને પૂછું કે આ જે સ્પેક્ટ્રમ આપ્યો એમાં શેનો ઉપયોગ થાય? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવનો જે સ્પેક્ટ્રમ છે એમાં જૈન દર્શન પ્રમાણે તૈજસ વિજ્ઞાનનો ઉપયોગ થાય છે. ધ્વનિ સંબંધિત જે સ્પેક્ટ્રમ આપવામાં આવ્યો એમાં ભાષા વિજ્ઞાનના પુસ્તકોનો ઉપયોગ થાય છે. તો આવો ક્વોન્ટમ હોલોગ્રામિક રિઝોનન્સ સ્પેક્ટ્રમ છે એમાં કોનો ઉપયોગ થાય છે? તો મારું ચિંતન અને મારું કમ્પેરિઝન એમ કહે છે કે એમાં મનોવિજ્ઞાનના પુસ્તકોનો ઉપયોગ થાય છે. એટલે આપણી જે ઇમોશન્સ છે, લાગણી છે, એ લાગણીની બીજી વ્યક્તિઓ ઉપર અસર થાય છે. તો આ રીતે 3 પ્રકારના સ્પેક્ટ્રમ આજના ભૌતિક શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે. પહેલાંના કાળની અંદર આ બધી વસ્તુને મેટાફિઝિક્સ કહીને ફિઝિક્સના ક્ષેત્રની બહાર બતાવવામાં આવતી હતી. પણ અત્યારે ફિઝિક્સે એ મેટાફિઝિક્સનો પણ ક્વોન્ટમ મિકેનિક્સ દ્વારા સ્વીકાર કર્યો છે. અમરેન્દ્ર વિજયજી મહારાજ બ્રિટિશ યુગમાં જન્મ્યા હતા, એટલે માધ્યમિક અને ઇન્ટર સાયન્સ સુધીનું શિક્ષણ પણ એમને અંગ્રેજી મીડિયમમાં લીધું હશે. એટલે એમને અંગ્રેજી ભાષાનું પણ સારું એવું જ્ઞાન હતું, સાથે પાશ્ચાત્ય ગ્રંથોનો પણ સારો એવો અભ્યાસ હતો. તો આ રીતે અને એ જે બધા ગ્રંથોનું વાંચન કર્યું એ ગ્રંથોને જૈન દર્શનના પરિપ્રેક્ષ્યમાં મૂલ્યવાનું કામ પણ એમણે કર્યું છે. યાદ રાખો, આ વિઝન છે ને બહુ મહત્ત્વની વસ્તુ છે. અભ્યાસ હોય, વાંચન હોય, પણ વાંચન પછી આવે અનુપ્રેક્ષા ચિંતન આવે, અને એ ચિંતન જૈન દર્શનના પરિપ્રેક્ષ્યમાં જ્યારે કરવામાં આવે ને ત્યારે એ ચિંતન અમૂલ્ય બની જાય છે. તો અમરેન્દ્ર વિજયજી મહારાજે આ પ્રમાણે પાશ્ચાત્ય ગ્રંથોનું અધ્યયન તો કર્યું, વાંચન કર્યું, પણ એ વાંચનની સાથે એનું જૈન દર્શનના પરિપ્રેક્ષ્યની અંદર એનું મૂલ્યાંકન પણ કર્યું છે. વિજ્ઞાન અને અધ્યાત્મ જે પુસ્તક છે એમનું એ લગભગ વૈજ્ઞાનિક ચર્ચાથી ભરપૂર છે. અને આત્મજ્ઞાન અને સાધના પર ને શું આત્મનિર્ભર કરીશું એમાં અધ્યાત્મનું નિરૂપણ છે. એ અધ્યાત્મના નિરૂપણની અંદર આપણા મનના જે પરિણામ છે, અધ્યવસાય છે, એ અધ્યવસાયની વાત આવે છે. એ અધ્યવસાયની વાત પણ ક્વોન્ટમ હોલોગ્રામિક રિઝોનન્સ સ્પેક્ટ્રમની સાથે સંલગ્ન છે. તો આ રીતે અધ્યાત્મ માર્ગ એમના પુસ્તકમાં એમને જણાવ્યું છે કે અધ્યાત્મ માર્ગે આરાધના કરનાર મુમુક્ષુની આજીવિકા
અન્ય કોઈ વ્યક્તિના શોષણ ઉપર આધારિત હોવી ન જોઈએ. યાદ રાખો, આ જ વસ્તુ જૈન દર્શનના પાયાભૂત છે. શ્રાવકના જે ગુણો બતાવ્યા એમાં સૌથી પહેલું બતાવ્યું છે ન્યાય સંપન્ન વૈભવ. તો એ ન્યાય સંપન્ન વૈભવની વાત અમરેન્દ્ર વિજયજી મહારાજે પણ કરી છે. અને જેને અધ્યાત્મની અંદર ભગવાન માનવા હોય, અધ્યાત્મ આત્મસાધના કરવી હોય, એને ન્યાય સંપન્ન વૈભવ હોવો જોઈએ. જો અન્યાય અને અનિતિથી લાવેલું આજીવિકાનું સાધન હોય તો એ અધ્યાત્મમાં આગળ વધી શકે નહીં. અધ્યાત્મમાં આગળ વધવા માટે ન્યાય સંપન્ન દ્રવ્ય આવશ્યક છે, વૈભવ આવશ્યક છે. કારણ કે જેની ન્યાય સંપન્ન આજીવિકા હોય એના સંપર્કમાં જે કોઈ આવે એ દરેકને એના પ્રત્યે અભાવ અને પૂજ્યભાવ, માન સન્માન થયા વગર રહેતું નથી. તો આ રીતે ન્યાય સંપન્ન દ્રવ્ય એ મહત્વનું પરિબળ અધ્યાત્મ માટે આવશ્યક છે. કેવળ તેને તીર્થંકર પરમાત્માની વાણીની વાત કરીએ તે વાણીમાં બતાવ્યું કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાનનો વિષય બતાવ્યો છે સર્વ દ્રવ્યના સર્વપર્યાય. અને આજના વિજ્ઞાનની પરિભાષામાં એમ કહી શકાય ઓમની સાયન્સ એટલે કે કેવળ જ્ઞાન ઇઝ નથિંગ બટ હોલોગ્રાફિક ઇફેક્ટ ઓફ સાઉન્ડ રિગાર્ડિંગ ટાઈમ, સ્પેસ, મેટર એન્ડ ઓલ સોલ્સ. એટલે સર્વ દ્રવ્યના સર્વપર્યાયની વાત અંગ્રેજીમાં કહેવી હોય તો આટલા બધા શબ્દો વાપરવા પડે, જ્યારે સંસ્કૃત ભાષામાં ફક્ત 3 શબ્દની અંદર સર્વ દ્રવ્ય પર્યાય શું કેવળ લક્ષ્ય એની અંદર બધી વાત આવી જાય છે. તો આ રીતે પૂછે છે. અને પરમાત્મા એમની વાણીમાં જે બતાવે છે એ પરમાત્મા કેવળ જ્ઞાનથી જાણે બધું, પણ વાણીમાં જે આવે એ ફક્ત આંશિક હોય છે. એટલે પરમાત્મા નિરપેક્ષ સત્ય અને સંપૂર્ણ સત્ય જાણે ખરા, પણ વાણીમાં જ્યારે એનું નિરૂપણ કરે ત્યારે એ આંશિક સત્ય અને સાપેક્ષ સત્ય હોય છે. એટલે નિરપેક્ષ અને સંપૂર્ણ સત્ય તો કેવળ જ્ઞાની તીર્થંકર પરમાત્મા પણ કહી શકતા નથી. તો આપણા જેવા સામાન્ય મનુષ્ય એ ક્યારેય કહી શકે નહીં. એટલે હું બધું જાણું છું એવું જો આપણે અભિમાન રાખતા હોઈએ તો એ વ્યર્થ થશે. તો અહીં આ વાત કરી અને આ વાત સમજ્યા પછી વ્યક્તિને સાધના શ્રદ્ધા ઉત્પન્ન થાય અને અનુભવથી આવેલી જે શ્રદ્ધા છે એ હંમેશા ચિરસ્થાયી હોય છે. આમ જોવા જઈએ તો સાધક, મેં પહેલાં કહ્યું એમ સાધક અને વિજ્ઞાની એ બેમાં કોઈ તફાવત છે જ નહીં. અને સાથે સાથે સમગ્ર મહાવીરની વાત તો જે કરી, સમગ્ર મહાન પરમાત્મા દ્રવ્ય અને ભાવ નિક્ષેપ દ્વારા આગમની અંદર 4 નિક્ષેપો મુખ્યત્વે બતાવવામાં આવ્યા છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. એટલે આગમની જે વિવેચનની જે પદ્ધતિ છે એ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે એવું અમરેન્દ્રજી મહારાજ બતાવે છે નિરૂપણ શૈલી. એમાં નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ આ 4 નિક્ષેપોથી દરેક શબ્દની સમજ આપવામાં આવે છે. એમાં મુખ્યત્વે દ્રવ્ય એ ભૌતિક વિજ્ઞાન, દ્રવ્ય નિક્ષેપોની વાત ભૌતિક વિજ્ઞાન સાથે સંદર્ભ ધરાવે છે અને ભાવ નિક્ષેપોની વાત અધ્યાત્મની સાથે સંબંધ ધરાવે છે. તો આ રીતે મહત્વની વાત અમરેન્દ્ર વિજયજી મહારાજે જ્ઞાન પ્રાપ્ત કરવાના 3 સાધન બતાવ્યા છે: પ્રનિપાત, પરિપ્રશ્ન અને સેવા. જ્યારે મારું જે પુસ્તક છે પુસ્તકની અંદર મેં જ્ઞાન 3 રીતે પ્રાપ્ત થઈ છે એ બતાવ્યું છે. એક તો અનુભવથી, જે અવલોકન દ્વારા, બીજું તર્ક એટલે ચિંતન દ્વારા, અને ત્રીજું આંતરસ્ફુરના એટલે ઇન્ટ્યુઇશન દ્વારા, એટલે કે આત્મપ્રત્યક્ષ. તો આ રીતે 3 રીતે જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે.
સામાન્ય રીતે પદાર્થની 3 અવસ્થા હોય છે: ઘન, પ્રવાહી અને વાયુ. પણ પદાર્થની એક 4થી અવસ્થા પણ હોય છે, અને એ અવસ્થાને પ્લાઝ્મા અવસ્થા કહેવામાં આવે છે. એ જ રીતે આપણા મનની પણ વિજ્ઞાન 3 અવસ્થા બતાવે છે: કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ અને અનકોન્શિયસ માઇન્ડ. પણ જૈન દર્શન મનની 4 અવસ્થા બતાવે છે: કોન્શિયસ, સબકોન્શિયસ અને અનકોન્શિયસ તો કરી, પણ સાથે સાથે સુપર કોન્શિયસ એટલે ઉજાગર દશા. અહીં જ્ઞાનાલયની પૂજામાં, જ્ઞાનાલય ગરુની પૂજામાં, અક્ષર પૂજામાં વિજય મહારાજે બતાવ્યું છે એમ: નિંદ સ્વપ્ન જાગર દશા એ સવી જુદે હોય, દેખે ઉજાગર દશા ઉજ્જવલ પાયા તો. એટલે કેવલી અવસ્થા છે એ કેવલી અવસ્થાની ઉજાગર દશા આવે છે. એ જ રીતે સમ્યકની પ્રાપ્તિ થાય, આત્માની અનુભૂતિ થાય, તે વખતે પણ ઉજાગર દશા હોય છે. પણ એ ઉજાગર દશા ક્ષણવાર પૂરતી હોય છે, જ્યારે કેવલ્યની પ્રાપ્તિ પછીની ઉજાગર દશા એ પરમેનન્ટ હોય છે. તો આ રીતે જૈન દર્શન અને વિજ્ઞાન અંગેનું ઘણું બધું વાત છે. અમૃતદેવજી મહારાજની એક મહત્ત્વની ઈચ્છા હતી કે આપણા જે સાધકો છે એ સાધક ધ્યાન માર્ગમાં આગળ વધે અને ધ્યાનમાં સામાન્ય રીતે વિપસ્યનાની એ તરફેણ કરતા. વિપસ્યના ધ્યાન એ જૈન પરંપરાની ધ્યાનની પદ્ધતિ માત્ર બૌદ્ધ સંપ્રદાયમાં જઈને પાછી આવેલી છે, એટલે એને બૌદ્ધ સાધના પદ્ધતિ કહેવામાં આવે છે. બાકી એબ્સોલ્યુટલી વિચાર કરીએ તો એ આચારાંગની અંદર વિપસ્યના અંકેના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. બાકી એક સંશોધકે એમને ગોયંકાજીને પૂછ્યું હતું કે ત્રિપિટકોમાં ક્યાં વિપસ્યના અંકેનો સંદર્ભ છે, ત્યારે ગોયંકાએ સ્પષ્ટ કર્યું કે કોઈ પણ ત્રિપિટકોમાં બૌદ્ધ સાહિત્યમાં વિપસ્યનાનો ઉલ્લેખ નથી. વિપસ્યના માત્ર જૈન પરંપરાની સાધના પદ્ધતિ છે, અને ફક્ત તમને એનું માર્કેટિંગ કરતા ન આવડ્યું, મેં એનું માર્કેટિંગ કરી બતાવ્યું છે. તો આ રીતે વિપસ્યના સાધના એ ખરેખર જૈન પદ્ધતિની સાધના છે. એ પ્રમાણે અમરેન્દ્ર વિજયજી મહારાજનો પોતાનો પણ અભિપ્રાય હતો. ગોવિંદચંદ્રજી મહારાજ પણ વિપસ્યના સાધના કરે છે. તો આ રીતે વિપસ્યના સાધના પદ્ધતિ છે, એ સાધના પદ્ધતિમાં જ્ઞાતા દ્રષ્ટા ભાવ આવે એ મહત્ત્વનું ચીજ છે. અને એ જ્ઞાતા દ્રષ્ટા ભાવ લાવવા માટે આવી સાધના પદ્ધતિ આપણે પણ વિકસાવવી જોઈએ, એવું અમરેન્દ્ર વિજયજી મહારાજનું ઈચ્છા હતી. અનિદ્રા વગેરે રોગની અંદર પણ શ્વાસ પ્રક્ષા કામ કરે છે. શ્વાસ પ્રક્ષા કરવાથી વિચારોની જે અસ્થિરતા હોય છે એ દૂર થાય છે, એકાગ્રતા આવે છે, સ્થિરતા આવે છે, વિચારો ઓછા આવે છે. તો આ રીતે શ્વાસ પ્રક્ષા પણ બહુ મહત્ત્વની ચીજ છે. ત્રાટક જેવા ઉપાયો પણ ચિત્તની સ્થિરતા માટે મહત્ત્વના છે. તો આ રીતે જૈન દર્શન અને વિજ્ઞાન અંગેનું અમરેન્દ્ર વિજયજી મહારાજનું જે ચિંતન છે એ ચિંતનમાં એમને જે વિજ્ઞાન અને અધ્યાત્મ પુસ્તકની અંદર દેવલોક અને નરક અંગેની જે વાત કરી છે એ વાતની અંદર જીનેટિક એન્જિનિયરિંગ પણ આવી જાય છે. અને એ જમાનામાં એસ્ટ્રોફિઝિક્સ કોઈ સબ્જેક્ટ નહોતો, રેડિયો એસ્ટ્રોનોમી જેવો કોઈ સબ્જેક્ટ નહોતો. પણ એમણે તે વખતે દેવલોક અને આપણી જે બીજી મહાવિદ્યાલય ક્ષેત્રે વગેરેની જે પૃથ્વીઓ છે એ પૃથ્વીઓ અંગે એમને જે એડગર કેસીના જે સંશોધનો છે, એના લાઈફ રીડિંગ્સ છે અને હેલ્થ રીડિંગ્સ છે, એના આધારે એમને હિપ્નોટિઝમના આધારે એવું વિધાન કર્યું કે આ બધી દૂર દૂરના અવકાશમાં લાખો પ્રકાશ વર્ષ દૂર આવી પૃથ્વીઓ છે જ્યાં દેવોની પણ વસ્તી છે, જ્યાં મનુષ્યોની પણ વસ્તી છે અને જ્યાં નરક પણ છે. તો આ રીતે જે જમાનામાં રેડિયો એસ્ટ્રોનોમી એસ્ટ્રોફિઝિક્સનું
નામ પણ કોઈએ સાંભળ્યું નથી. એ જમાનામાં એમને આ વિષયની પ્રયોજના વિજ્ઞાન અને અધ્યાત્મ નામના પુસ્તકમાં કરેલી છે. અને અતિન્દ્રિય જ્ઞાન શક્તિમાં મૃત્યુ પછી શું, આત્માનું શું થાય છે, તો એના અંગેની પણ વાત એમને એમના પુસ્તકમાં કરી છે. તો આ રીતે ઘણા બધા અત્યારના જે સંશોધનો થાય છે એ સંશોધનોની પૂર્વભૂમિકા વિજ્ઞાન અને અધ્યાત્મ નામના એમના પુસ્તકમાં પ્રાપ્ત થાય છે. ઘણી બધી વાતો છે. એ બધી વાતો મેં આ લેખની અંદર બતાવ્યું છે. સમય ઘડિયાળ ઝડપથી પસાર થઈ રહી છે, સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે, એટલે આ બધી વાતો જે છે એ વાતો મારો જે આ લેખ છે એ લેખની અંદર મેં સંપૂર્ણપણે વર્ણવેલી છે. અને એ જ્યારે એનું પુસ્તક પ્રકાશિત થશે ત્યારે વિગતવાર એની માહિતી તમને બધાને પ્રાપ્ત થશે. તો આવો વિજ્ઞાન અને અધ્યાત્મનો અમરેન્દ્ર વિજય મહારાજનું જે ચિંતન છે ને એ પછી એમના ફિલ્ડની અંદર નવા જે સંશોધનો થયા છે ને થતા રહે છે એની સંક્ષેપમાં મેં તમને આ વાત કરી બતાવી. અને એ અંગેનું સંશોધન આગળ પણ અમે ચાલુ રાખીએ છીએ અને ચાલુ રહેશે. અમારા પછી પણ એ બધું ચાલુ રહેશે. સંશોધન ક્યારેય અટકવાનું છે નહીં. કોકને કોક સંશોધક આવશે અને એ સંશોધન કરશે. અને આવી અપેક્ષા સાથે મારી વાણીને હું વિરામ આપું. બહુ જ મહત્ત્વની વાત જે સાહેબજીએ છેલ્લે કરી તે કે સંશોધન એટલે કે સત્યનું શોધન એ અવિરત ચાલતી ઘટના છે. ગાંધીજીએ પણ પોતાના લખાણ અને કથન બંને સંદર્ભે એમ કહેલું છે કે મારી વાતને તમારે અત્યારનું સત્ય સમજવું અને છેલ્લી વાતને જ સ્વીકારવી. એના પછી પણ હું કહું તો એ બદલાયેલું સત્ય જે મારા શોધમાં આવ્યું હોય તે હું કહીશ. તો એ રીતે સત્યનું શોધન ચાલ્યા કરે એનો એક આનંદ છે.